તો સતત મુશળધાર વરસેલા વરસાદના કારણે જ્યાં ત્યાં પાણી ભરાયા ત્યારે પાણી તો ઉતરી રહ્યા છે પરંતુ પાણી બાદ ઉના પંથકમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ પણ અનેક જગ્યાએ વરસાદી પાણી ઓસર્યા નથી। ઉનાના દરિયાકાંઠાના ગામોમાં હજુ પણ પાણી યથાવત છે। રાજપરા ગામમાં હજુ પણ ઘૂંટણસમા પાણી છે ત્યારે સંદેશ ન્યૂઝના જાબાઝ રિપોર્ટર ગ્રાઉન્ડ ઝીરો પરથી સતત અહીંનો ચિતાર આપી રહ્યા છે। અહીં પણ તંત્રની કોઈ જ સહાય મળી નથી, કોઈ જ અધિકારીઓ અહીં આવ્યા નથી ત્યારે અહીંના લોકો અત્યારે ભગવાન ભરોસે બેઠા છે। તો દ્રશ્યો જોઈ રહ્યા છો તમે ઉનાના રાજપરાના છે કે જ્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અત્યારે હાલ અમારા સંવાદદાતા આપી રહ્યા છે। સતત આ તમામ વિસ્તારોમાંથી અમારા સંવાદદાતા અમારા રિપોર્ટર્સ ત્યાં પહોંચીને ગ્રાઉન્ડ ઝીરો પરથી ત્યાંનો ચિતાર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અહીંના લોકો કે જે ભારે વરસાદ બાદ હવે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, કઈ મુશ્કેલીઓ તેમને પડી રહી છે ત્યારે તેમની મુશ્કેલીઓને વાંચા આપવાનો પ્રયત્ન સંદેશ ન્યૂઝ દ્વારા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી કે જ્યાં તંત્ર પણ હજુ સુધી પહોંચવામાં સફળ નથી થયું। આપને જણાવી દઈએ જે રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, હવે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ પાણી હવે જેમ જેમ ઓસરી રહ્યા છે તેમ તેમ કેવી તારાજી સર્જાય છે તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અહીંયા ભરાય તું ને કેવી રીતે રહો છો? પાણી બહુ જ ભરાય છે, અમારે રહેવાનું અમને બહુ ઓલું થાય છે। અમારે ઝૂંપડામાં દાણા ધૂણી બધું પડી ગયું છે અમારે અત્યારે ખાવું શું અમારે આમાં રહેવું કેમ? આમાં ગોદડા બોદડા સાપ પડી ગયું છે, છોકરા હોતી આવજો આમ તાપે। પાણી તો આજે 15-20 મીટર જેટલું પાણી પડી રહ્યું છે ને હજુ પણ વરસાદ ચાલુ જ છે ને હજુ અમારામાં રહેવું કેમ? ઝૂંપડપટ્ટી તણાઈ જાય એવો અમને શક્યતા છે ને અત્યારે કોઈ અમને સહાય મળતી નથી તો અમારે ખાવું પીવું અમારે જવું ક્યાં? ત્યારે કોઈ સહાય નથી અમને। હવે આમાં કોઈ પાણીની સહાય નથી, ખાવાની સહાય નથી, કરવું હું જાવું કાં? હવે ગામ છોડીને ભાગી જાય। રાજપરા ગામના દ્રશ્યો ત્યાંના સ્થાનિકોને પણ તમે સાંભળ્યા, તેમને જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેમનું ઘર અત્યારે પાણીમાં ગરકાવ, ઘરની જે વસ્તુઓ છે તે પણ પાણીમાં ગરકાવ, બાળકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરેલું હતું એમ કે બધું એમ કે વસ્તુ એઠી હતી બધી તણાઈ ગઈ એમ કે દરિયાની અંદર એમ કે ને પાણી પુષ્કળ ભરાયેલ હતું, રસોઈ રાંધીને છોકરાને ખાવાની ફુરસત નથી એમ કે ને સત્તાકોરને કિનારે 2 બોટ તણાઈ ગઈ એમ કે પણ એમ કે કોઈ પાણી કાઢવાની સુવિધા નથી એટલે અમારું બધું તણાઈ ગયું એમ કે અંદર એમ કે ને અહીંયા બધી વેણું પડી ગયું છે એમ કે તો અત્યારે આમી પરિસ્થિતિમાં બહુ એમ કે તકલીફમાં છે એમ। કોઈ તંત્રી અધિકારી મંત્રી કે કોઈ અહીંયા કોઈ જોવા આવ્યું છે? કોઈ જોવા નથી આવેલું એમ કે મંત્રી કે કોઈ ધીરકરારી કોઈ ગામના કોઈ જોવા નથી આવેલા। 1-2 વ્યક્તિ આવતા હતા ને જોઈ જતા હતા ને બસ એટલું કરતા હતા, બીજો કોઈ નિકાલની રોડને કાંઠે તું પાણી આવેલું ને બધું અમારું તણાઈ ગયેલું એમ કે અહીંથી ને અમારા આખા ખેતરની અંદર એમ કે જોરશોર એમ કે નુકસાન બહુ આવેલું છે એમ કે ને વેણું પડી ગયું બધી કોર ને અમે રહીએ છીએ છોકરા અહીંયા બધા અહીંયા જ રહેલા છે એમ કે અમારા એમ કે ખાણ વિસ્તારમાં રહે પણ નાય પાણી ભરાઈ ગયેલું છે એમ કે તો અમારી કોઈ સુવિધા નથી કરી અહીંયા એમ કે। તમારા ઘરનું જે અનાજ હતું, ઘરની સાધન સામગ્રી બધું બધું ભરી ગયું સાપે એમ કે કોઈ વસ્તુ રહી નહીં એમ કે ઘરની અંદર એટલે કડે પાણી હતું એમ કે તો માંડવાની અંદર એમ કે ઝૂંપડાની અંદર પાણી હતું એમ કે એટલું તો અમારું અનાજ બધું એમ કે ભીંસાઈ ગયું એમ કે કોઈ એમ કે રસોઈ રાંધીને ખાવાનું નતું તો પછી ક્યાં તકલીફ હશે? કોઈ એમાં મુસીબતની વાત હતી એમ કે એટલી બધી તકલીફમાં હતા અમે એમ કે 10,000 દી ભાઈ પાણી એમને રહ્યું રે, ખાવા પીવા વગર બેઠા ખાટલા માથે, હોવાનું કાંઈ નહીં કે કાંઈ નહીં, લાકડા બાકડા બધું પલરી ગયું, અનાજ બનાજ બધું કાંઈ નથી ઘરમાંથી, છોકરા જવું માસડે બેઠીને કાઢે જ રહેતું પાણીનું। કેટલું પાણી ભરેલું હતું તમારા? ગોઠણે પાણી ભરેલું હતું, રાંધવું કા ખવડાવવું કા છોકરા ભૂખ્યા ત્યારે જાવ ખાટલા માથે બેઠા હતા ને દિવસું કાઢી રહેતું ને દિવસું એમની માથે ગોદડા બોદડા બધું પલટી ગયું, ઠામ બામ ઓલું તરે ઘરોમાં, મેરસાન બેરસાન બધું જ તરે કેમ કરીને? કોઈ અહીંયા અધિકારી કોઈ પૂછવા આવ્યું તમને ખરું? સરપંચ કોઈ આવ્યા હતા પણ એ જોઈને વૈયા જશે। ખાવા પીવાનું તો પછી રાંધીને હું ખવડાવું, ઘરમાં હોય તો રાંધીને ખવડાવીએ ને આમ ઝૂંપડા પડી ગયા, જો અડધા માસડા હતી પડી ગયા, કેકોર બેઠાડવા ખાટલામાં બેઠાડીને રાતું કાઢીએ, ગોદડા વગેરના વગર ગોદડા વગેરના ગોઠણી ઓટાડી છોકરા રાતું કટાવીએ, ઘરમાં હોય તો ખવડાવીએ ને શું કરવું? ગામમાં જવાય ને ગામમાં વેણવું પડ્યું ભાઈ, ગામમાં વટાય તો ઝાપે લેવા છોકરા હાટું જઈએ ને દુકાનું એટલે આમ દુકાનું કાંઈ નહીં હોય તો ખવડાવીએ ને
ભૂખ્યા તેરા દિવસો કાઢ્યા 10,000 દિવસ ખાટલામાં બેઠીને રાતું કાઢ્યું એવો સમય આવ્યો તો શું કરવું ભાઈ. ખાસ કરીને પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો છે જેઓએ કે 7 થી 8 દિવસ પાણી ભરાયેલા હતા, જે વાસણો ઘરના હતા તે પણ તણાઈ ચૂક્યા હતા, જે છે તે જે વાસણો જે હતા તે પણ કહેવાય કે જે પાણીમાં તરતા હતા અને ક્યાંક ને ક્યાંક જે છોકરાઓ છે તે પણ લગભગ 8 દિવસથી જે છે ભૂખ્યા ને તરસ્યા પલંગમાં બેસી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ હજી ભાળ મેળવવામાં નથી આવી. કોઈ પણ અધિકારી તંત્રી મંત્રી વાત કરીએ, ગામનો સરપંચ પણ અહીંયા આ લોકોની સહાય નથી, માત્ર જોઈને જતા રહ્યા છે. કોઈ પણ સહાયની જરૂરિયાત નહીં, કોઈ ફૂડ પેકેટ નહીં. ખૂબ જ પારાવાર મુશ્કેલી જેને કહેવાય કે જેઓ આ રાજપરા ગામના જે લોકો છે તે ભોગવી રહ્યા છે અને હજી સુધી આમના વહારે કોઈ નથી આવ્યું. ત્યારે સંદેશ ન્યૂઝ આજે ઉના તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય ત્યાં આગળ પહોંચી ચૂક્યું છે, જે તંત્રને જગાડવાનું કામ કરી રહ્યો છે કે પહોંચો, આવો અને સહાય કરો. જો આ તંત્ર નગરો તંત્ર જાગે તો જ આજે રાજપરાના ગામના લોકો છે તેઓની સમસ્યા દૂર થશે, ક્યાંક તેમને વાંચા મળશે. કેમેરામેન નિલેશ પટેલ સાથે ઉમંગ રાવલ, સંદેશ ન્યૂઝ, રાજપરા.